સંસ્કારી નગરી વડોદરા ખાતે શિક્ષણનો વેપલો ચાલી રહ્યો છે, જ્યાં વડોદરા ખાતે શિક્ષણનો વેપલો ચલાવવામાં આવી રહ્યો છે। સંસ્કારી નગરી વડોદરામાં શિક્ષણનો વેપલો ચાલી રહ્યો છે, જ્યાં શિક્ષણ વિભાગના નિયમોને પણ નેવે મૂકી દેવામાં આવ્યા છે। શિક્ષણ વિભાગ દ્વારા જે પણ નિયમો બનાવવામાં આવ્યા છે તેને નેવે મૂકવામાં આવ્યા। શિક્ષણની આડમાં શાળામાં જ ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા છે, જ્યાં ભાવનગરની જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં આ લોકો વિદ્યાર્થીઓ ભણે છે। તરસાલીની અક્ષર પબ્લિક સ્કૂલમાં જ્ઞાન મંજરીનું ટ્યુશન ચલાવવામાં આવી રહ્યું છે। શાળામાં જ જ્ઞાન મંજરીનો ટ્યુશન ક્લાસ ચાલતો હતો। શાળા ખાતે જ ટ્યુશન ક્લાસ ચલાવવામાં આવતો હતો, જ્યાં મંતવ્ય ન્યૂઝ દ્વારા સનસનીખેજ અહેવાલ બતાવવામાં આવ્યો હતો। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ વડોદરા ડીઈઓ હાલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। ડીઈઓની ટીમ પણ અક્ષર પબ્લિક સ્કૂલ ખાતે પહોંચી હતી અને તેમના દ્વારા સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સંચાલકો દ્વારા ડીઈઓની ટીમની આંખે પાટા બાંધવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। આખું બધું ચેકિંગ કરવા આવ્યા હતા। તમારી સ્કૂલમાં 11 સાયન્સ અને 12 સાયન્સ કેટલી ફી લેવામાં આવે છે? સર, એ તમને ઓલરેડી ઇન્ફોર્મ કરેલું છે। અમે છે નિવેદન આપી દીધું છે, મેં લખી દીધું છે। બેન જરા કોને કે કારણ કે મારે ફરીથી બતાવવું પડશે। સર, હવે એક ને એક વસ્તુ આપણે વારવાર કેટલી લો છો? આપણે જે એફઆરસી માં છે એ જ લઈએ છે। આશરે કોને પણ 24,150। અને તમારી સ્કૂલનો ટાઈમ શું છે? સ્કૂલનો ટાઈમ આપણે 1 વાગ્યા સુધી છે, સવારના 7:30 થી 1 વાગ્યા સુધી છે। ત્યાર પછી સ્કૂલ નથી ચાલતી? સ્કૂલ 11 સાયન્સમાં એ લોકોને ડાઉટ્સ હોય અને એ લોકોને JEE નીટનું પ્રિપરેશન હોય અને પેરેન્ટ્સ એ લોકો રિક્વેસ્ટ કરી હોય તો એ પ્રમાણે ચાલતું હોય। અને આજે કેમ કાઢી નાખવામાં આવ્યું છે? સાહિત્ય સ્ટુડન્ટને પ્રોવાઈડ કરી દેવામાં આવેલું છે, સ્ટુડન્ટ માટે આવેલું હતું ને જ્ઞાન મંજરીનું સાહિત્ય ખાલી એક સ્કૂલ નહીં, એવી ગુજરાતની ઘણી સ્કૂલો છે અને બહારની પણ ઘણી સ્કૂલો છે આઉટ ઓફ સ્ટેટની કે જે જ્ઞાન મંજરીનું સાહિત્ય યુઝ કરે છે ને અમારા સ્ટુડન્ટ અહીંયા જે છે એ પણ બીજી સ્કૂલોનો યુઝ કરે છે। એટલે એવું કશું છે નહીં કે જ્ઞાન મંજરીનો યુઝ કરવી ગલત નથી। અમે અહીં આપીએ છીએ, સ્ટુડન્ટને ગમે છે, સ્ટુડન્ટની ઈચ્છા મુજબ સ્ટુડન્ટ લે છે। જે પોસ્ટર હતું એ પણ કાઢી નાખવામાં આવ્યું? પોસ્ટર કાઢી નથી નાખવામાં આવ્યું, એ હતો પ્રોબ્લેમ, મતલબ ફાટી ગયું હતું એટલે નીકાળી દેવામાં આવ્યું છે। તમે ગઈકાલે મને 1,40,000 ફી કીધી હતી, 1,40,000 ફીનું બાયફર્કેશન જરા આપશો? બાયફર્કેશન નીચે ઓફિસમાં તમે પૂછી લો। અમે ટોટલ ફીસ જે લઈએ છીએ, અમે કોઈ પેરેન્ટ્સને એમ નહીં કહેતા કે અમે એટલી ફી લઈએ, મતલબ આ આટલું આવશે આમનું। અમે બાયફર્કેશન કરીને કોઈને આપતા નથી, આટલામાં આટલું બધું આવી જાય છે। જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટના ટ્યુશન ક્લાસ અક્ષર પબ્લિક સ્કૂલ તરસાલીમાં ચાલે છે અને અક્ષર પબ્લિક સ્કૂલનો ગોરખ ધંધો મંતવ્ય ન્યૂઝે ગઈકાલે ઉજાગર કર્યો હતો। આજે ડીઓ શિક્ષણાધિકારી કચેરીમાંથી ચેકિંગમાં આવ્યા છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, હાલ એમનું ચેકિંગ ચાલુ છે અને ગઈકાલે જે જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટની ઓફિસ હતી ત્યાં હાલ ઇન્સ્પેક્ટર શ્રીએ તપાસ કરી છે, પરંતુ ગઈકાલે જ્યાં આગળ જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટની બુક હતી એ ગાયબ થઈ ગઈ છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ શિક્ષણ અધિકારી કચેરીના અધિકારી છે। નિષ્પક્ષ સત્ય ઉજાગર થાય તે રીતના તપાસ કરવા આવ્યા છે। કાલે આ જે કબાટ છે એમાં પણ જ્ઞાન મંજરીની બુકો હતી। આજે એ ગઈકાલે જેમ પ્રિન્સિપાલને મેનેજમેન્ટ લાપતા થયું હતું, આજે બુક લાપતા થઈ છે। અને અહીંયા મહત્વની બાબત છે, કાલે જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટ અને અક્ષર પબ્લિક સ્કૂલનું અહીંયા પોસ્ટર ચોંટાડવામાં આવ્યું હતું, અહીંયા પોસ્ટર હતું। આજે જ્યારે શિક્ષણ અધિકારીની કચેરીનું ઇન્સ્પેક્શન આવ્યું છે ત્યારે આ પોસ્ટર પણ ગાયબ છે। એટલે ક્યાંક ને ક્યાંક અક્ષર પબ્લિક સ્કૂલ શિક્ષણનો વેપલો કરે છે અને શિક્ષણના કાયદાની વિરુદ્ધ કંઈક તો કર્યું છે, એના જ કારણે આજે પુરાવા નષ્ટ કર્યા છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।